4 વર્ષની જે દીકરી છે તે જે આ 12 વર્ષનો જે કિશોર છે એના ઘરે રમવા જતી હતી શારીરિક અડપલા અને નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અંદર વારંવાર બળાત્કારની ઘટનાઓ બનતી રહે છે અને આ વખતે જે ઘટના બની છે એ અત્યંત ચોંકાવનારી છે। પોરબંદરની અંદર ઔદ્યોગિક વસાહત પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો। 4 વર્ષની જે દીકરી છે તે તેના પાડોશમાં રહેતા જે 12 વર્ષનો જે કિશોર છે એના ઘરે રમવા જતી હતી અને ત્યારે આશરે મહિના દોઢ મહિના પહેલાંની આ કોઈ જ્યારે ઘરે હાજર ન હોય બાળ આરોપીના ઘરે, ત્યારે આ દીકરીની સાથે જે બાળ આરોપી છે તેના દ્વારા તેને શારીરિક અડપલા અને દુષ્કર્મ કરવા બાબતની ઘટના ઘટેલ હતી અને તાત્કાલિક પોલીસ દ્વારા FIR રજીસ્ટર કરી અને ભોગ બનનારનું મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે તથા આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે તે હાલ ચાલુ છે। આ બળાત્કારને કારણે બાળકીની તબિયત લથડી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જે સગીર આરોપી છે એને રાઉન્ડ અપ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ આ ઘટનાને લગતા સાયોગિક પુરાવાઓ છે એ એકત્ર કરી રહી છે। આ બાળકી જ્યારે પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે આ સગીર વયનો કિશોર જે છે એને ખેંચીને પોતાના ઘરમાં લઈ ગયો હતો, ત્યારબાદ એના ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો। બાળકી જ્યારે લોહી લુહાણ હાલતમાં દોડીને પોતાના ઘર તરફ ગઈ ત્યારે એના પરિવારજનોનું ધ્યાન ગયું હતું કે આ બાળકી સાથે કંઈક ખોટું થયું છે, એથી તેમણે તરત જ બાળકીને હોસ્પિટલ ભેગી કરી હતી અને હોસ્પિટલ ખાતેથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ હરકતમાં આવી હતી। પોરબંદર વિસ્તારની અંદર આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે અને અનેક સમાજના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આ સગીરને યોગ્ય સજા થાય એના માટેની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। 4 વર્ષની માસૂમ બાળકીને 12 વર્ષનો સગીર આ રીતે પીંખી નાખે એ અત્યંત ઘૃણાસ્પદ ઘટના છે અને એના કારણે જે પરિસ્થિતિ પોરબંદરની અંદર ઊભી થઈ છે એમાં પણ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે।